સ્કિન લિફ્ટ કર્યા વગરના ફ્રેશ ફેસીસ, સાચે જે લોકોની સ્કિન તગતગે છે, ત્વચા તેજસ્વી છે, ફેર એન્ડ હેન્ડસમ વાપર્યા વગરના. આમ તો ફેર એન્ડ હેન્ડસમ પણ એડવર્ટાઇઝમેન્ટ મેનેજમેન્ટનો જ પ્રોડક્ટ છે ને. કેટલા લોકોને ખબર છે કે ફેર એન્ડ લવલી વાપરવાથી કે ફેર એન્ડ હેન્ડસમ વાપરવાથી કઈ જ ફરક નહીં પડે? મને પણ ખબર છે, અનુભવે. The interesting part of life is we all believe what is told to us. આપણને જે કહેવામાં આવે છે, જે વેચવામાં આવે છે, જે સંભળાવવામાં સમજાવવામાં આવે છે, બધું આપણે ખરીદી લઈએ છીએ without thinking much about it. Mythology is also one very interesting part of this selling. આમ ન કરો તો પાપ લાગે, ભગવાન છે, આવું તમને કોક સમજાવે. રામે 14 વર્ષનો વનવાસ લીધો પિતાના કયા ઉપર, અને પછી રામ આવા આદર્શ પુત્ર પુરવાર થયા, વગેરે વગેરે વગેરે. નથિંગ અગેન્સ્ટ નો રિલિજન. મોહમ્મદ ની વાત કરીએ તો કરબલા ની વાત આવે, અલી ની વાત આવે, નાનક ની વાત કરીએ તો એમ આવે, જીસસ ની વાત કરીએ તો એમ આવે, મોઝેસ ની વાત કરીએ તો 10 કમાન્ડમેન્ટ્સ આવે. ગીરી ઉપર પ્રવચન કરેલા, આવું ક્રિશ્ચિયાનિટી કે કયો પહાડ ક્યાં, એમણે કહ્યું કે અહીંયા આવેલા. તમે જ્યાં જાઓ ને ત્યાં તમને એમ કે પાંડવો અહીંથી પસાર થયેલા. એટલું તો કેટલું ફરેલા યાર. એવો સવાલ મને ઘણી વાર થાય છે. ઇતિહાસ સપોર્ટ કરે ત્યાં સુધી માની શકાય, પણ સોનાની દ્વારકા હતી એમ તમને કોઈ કહે અને તમને લઈ જાય પિરોટનથી અંદર, અને અવશેષો કોઈ નગરી ના મળે, પણ ત્યાં સોનું નથી. આજે શ્રીલંકા જે પરિસ્થિતિમાં છે એ જોઈને તમે એમ તો ન જ માની શકો કે લંકા સોનાની હતી. So mythology is something that is about stories. So stories to be told, stories to be believed, stories to teach you something, maybe moral, maybe courage, maybe life, maybe a few things that your contemporary times will not be able to teach you. Something that you cannot learn from today's life that you are leading. તમને પંચતંત્રની વાર્તાઓ એટલા માટે કહેવામાં આવે કારણ કે એમાંથી તમે કશું એવું શીખી શકો કે જે તમને આજે કામ લાગે. ચાણક્યએ કહ્યું છે કે જે લોકો ઇતિહાસમાંથી નથી શીખતા એને ઇતિહાસ સજા કરે છે. Those who don't learn from history, history punishes them. એ કોઈ પણ હોઈ શકે, એ રાજાઓ હોઈ શકે, એ સાધુઓ હોઈ શકે, એ ગુરુઓ હોઈ શકે. રાવણ સાધુના વેશમાં આવ્યો. કેમ? કારણ કે ભગવા વસ્ત્રને નમવું એવું આપણને સદીઓથી શીખવવામાં આવ્યું. માઇથોલોજીમાંથી શીખવાનો પ્રયત્ન કર્યો. તો શું છે આ માઇથોલોજી? What is mythology? What does it serve? What does it give you? It tells you stories. 4 વેદ, 5મો વેદ આયુર્વેદ. એ 4 વેદને સમજાવવા માટે જે કથાઓ કહેવાય તે પુરાણો. એ 4 વેદ સાથે જોડાયેલી તમામ કથાઓ, એટલે એ શિવ પુરાણ હોય, દેવી ભાગવત હોય, એ બીજા મહાકાવ્યો હોય, દરેક વાત તમારા સુધી પહોંચાડવાનો સરળ રસ્તો એ પુરાણ છે. પુરાણને સમજાવવામાં આવ્યા કેવી રીતે? તો કે ઉપનિષદો દ્વારા. ઉપનિષદ એટલે ની પાસે બેસવું, ટુ સિટ ડાઉન એન્ડ અન્ડરસ્ટેન્ડ પીસફુલી ઇઝ ઉપનિષદ. ઉપનિષદ તમને એ સમજાવે છે કે આ પુરાણોની કથાઓ શું છે, એમાંથી શું શીખવાનું છે. અને ઉપનિષદો પછી આવ્યા મહાકાવ્યો. મહાકાવ્યો સુધી આ માઇથોલોજી લંબાય છે એમ આપણે માની શકીએ. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને પછી કલિયુગ. આવા 4 યુગમાં આપણી વીતી ગયેલી પેઢીઓને આપણે ડિવાઈડ કરીએ છીએ. ત્રેતા રામાયણની કથા કહે છે, દ્વાપર મહાભારતની કથા કહે છે. આ બધું જ એક બાજુ મૂકીએ તો સૌથી પહેલી વાત એ છે કે સૌથી પહેલો વિશ્વનો સ્ટાર્ટઅપ કયો?
તમે બધા હવે બિઝનેસ બાજીગર રમો છો. સૌથી પહેલો સ્ટાર્ટઅપ કયો? તો કે પરમાત્મા તે જ તત્વએ નક્કી કર્યું કે મારે કોઈ બિઝનેસ કરવો જોઈએ. હું એકલો બેસીને શું કરું? એટલે એણે પહેલું સ્ટાર્ટઅપ કર્યું. શું? તો કે જીવનું સર્જન કર્યું. આ જીવ પહેલા જળચર, વનસ્પતિ, પછી જળચર, જળચર પછી સરીસૃપ, અને પછી વધતા ગયા. એમ કહે છે ડાર્વિન કે આપણે બધા વાંદરા હતા, ઘણા હજી રહી ગયા છે ને ઘણા માણસ થઈ ગયા છે. એમાં પણ હજી કન્ફ્યુઝન છે. મજાની વાત એ છે કે એક પછી એક જન્મ લેતા આ જીવો, એનું એક્સપાન્શન છે. સૌથી પહેલું શું? તો કે પહેલા જીવનું સર્જન. અગ્નિના ગોળામાંથી ગ્રહો છૂટા પડ્યા, ગ્રહોમાંથી પૃથ્વી, પૃથ્વી પર જીવ, જીવમાંથી જીવ. એડમ અને ઈવનું સર્જન કર્યું. અને આડમ અને ઈવ સ્વર્ગમાં મૂકેલું એક ફળ એને ખાવાની ના પાડેલી અને શૈતાન આવ્યો અને એને કહ્યું કે ક્યાં સુધી નોકરી કરશો યાર, તમારું પોતાનું કંઈ કરો. હેડ હન્ટર. So the first headhunter came and said કે ક્યાં સુધી એની ગુલામી કરશો? Get up, do something of your own. And they decided to start up their own business separately, quitting the corporate and starting one's own business. અને એડમ અને ઈવના પોતાના નવા એક બિઝનેસમાંથી, નવી એક દિશામાંથી, નવા એક સ્ટાર્ટઅપમાંથી જન્મે આપણે બધા. 1 થી 1, 1 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 10, 12, 15, 20 કરોડ. સવાલ એ છે કે આ માઇથોલોજી સાથે જોડાયેલું મેનેજમેન્ટ આપણને શું શીખવે છે? તો સૌથી પહેલું તો એ શીખવે છે કે કોઈ તમને એમ કહે કે તમારું પોતાનું કરો, કોઈનું ન માનો. તમને શું લાગે છે તમારે આ કરવું જોઈએ અને તમે કરો તો એનો અર્થ એમ થયો કે તમે ભગવાનનું નહીં ને શૈતાનનું માન્યું. માન્યું તો કોઈ બીજાનું છે. આ થોટ તમારો પોતાનો નથી. આ થોટ તમને ભગવાનમાંથી શૈતાને આપ્યો. યુ વર બિલીવિંગ ઇન ગોડ, યુ વર હેપી ઇન ધી ગાર્ડન ઓફ ઈડન, યુ વર હેપી ડુઈંગ વોટ યુ આર. સ્વર્ગમાં મજા કરતા હતા. એમાંથી એક માણસે, એક શૈતાને, એક જીવે આવીને તમને કહ્યું કે તમે કર, તો તમે એનું નહોતા માનતા ને આનું માનતા હતા. આ તમારો વિચાર તો છે. માઇથોલોજી શીખવે છે કે બિલીવ ઇન યોરસેલ્ફ, ડોન્ટ લિસન ટુ અધર્સ. શૈતાન કે ભગવાન કોઈનું ના સાંભળો. તમને શું લાગે છે? જે પછીથી ગીતા કહે છે સ્વધર્મે નિધનમ શ્રેયમ. તમને તમારો ધર્મ શું છે? તમને તમારું મન શું કહે છે? તમારો આત્મા શું કહે છે? તમારો વિચાર શું કહે છે? તમારું ઇન્ટેલિજન્સ શું કહે છે? આપણે બધાને એટલી બુદ્ધિ તો આપી જ છે કે આપણે આપણી જાતે નિર્ણયો કરીએ. અને દરેક નિર્ણય સાથે જોડાયેલું પરિણામ છે. તમે આ ભણો જ છો મેનેજમેન્ટમાં કે ડિસિઝન મેકિંગ ઇઝ વન થિંગ એન્ડ ધી રિલેટેડ કોન્સિક્વન્સીસ વિથ ધી ડિસિઝન આર ટુ બી ફેસ્ડ. એને કોઈ ટાળી શકતું નથી. સવાલ એ છે કે નિર્ણય તમારો પોતાનો હોય તો પરિણામ ભોગવવામાં આસાની રહે છે. બીજાના કહે જ્યારે તમે કશું કરો છો ત્યારે તમને એ પરિણામ ભોગવતી વખતે એમ થાય કે આમ ન કર્યું હોત ને આમ થયું હોત તો સારું થાત. એક ભાઈ રોજ ઓટલે બેસીને દાતણ કરે અને રોજ ત્યાંથી એક ભેંસોનું ટોળું પસાર થાય એવરી ડે. એ ભાઈ ત્યાં બેસે ને ભેંસોને પસાર થતી જુએ. એક દિવસ એ દોડ્યા અને એક ગોળ શિંગડાવાળી ભેંસના 2 શિંગડાની વચ્ચે માથું ખોસી દીધું. ભેંસ એને લઈને આમથી આમ ભડકેલી, અહીં ઉછાળે ત્યાં ઉછાળે, હવે માથું નીકળે નહીં. અને પેલા ભાઈ માર ખાઈને અડકા બાડકા તોડાવીને ખરાબ સ્થિતિમાં 20-25 મિનિટ પછી પછડાયા. એટલે ભેગા થયેલા લોકોએ પૂછ્યું કે થોડુંક વિચારવું તું તો ખરું આવું કરતા પહેલા? તો કે હું 6 મહિનાથી વિચારતો હતો. રોજ આ ટોળું પસાર થાય ત્યારે હું વિચારતો હતો કે આમાં માથું ખોસીએ તો કેવું. આ પણ વિચાર જ છે. તમે શાંતિથી વિચારો તો તમને સમજાય કે આ પણ વિચાર જ છે. એટલે 6 મહિના સુધી મનોમંથન કર્યું કે આવું કરી શકાય કે ન કરી શકાય. So the idea is how long you think, not important. How sharp you think is important. How intelligent you think is important. What is your data?
ભેંસના શિંગડામાં માથું ભરાવવાથી આવું થાય એવું પેલા ભાઈને ખબર પડી ગઈ. હવે જો કોઈ બીજો વિચાર કરતું હોય તો એને કહી શકે કે નહીં ભરાવતા હું, બસ આ ડેટા છે. આ ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ હું તમારી સાથે શેર કરું છું કે આવું કરતા નહીં. So there are people who have their experiences. Listen to them. Collect your data. Work on that. Mythology also teaches you that. કે વીતેલા ડેટા ઉપર ધ્યાન આપો. એમણે કર્યું એટલે મારે કરવું ના, એમણે ન કર્યું એટલે મારે ન કરવું ના, એમણે કહ્યું એટલે મારે કરવું ના, એમણે ન કહ્યું એટલે મારે ન કરવું ના. પણ આ બધામાંથી ભેગા થઈને મને શું ડિરાઈવ થાય છે, હું શું મેળવું છું, મારે શું કરવું છે, એ નિર્ણય કરવાનો અધિકાર તમારો છે અને એનું પરિણામ ભોગવવાની જવાબદારી પણ તમારી છે. એ માઇથોલોજી શીખવે છે. પિતા એ કોઈકને વચન આપ્યું. કેમ વચન આપ્યું? કારણ કે અશ્વપતિની દીકરી છે. સૌથી આદિ કાવ્ય કયું છે તો રામાયણ. એની પહેલા આપણે દેવી પુરાણમાં જઈએ કે એની પહેલા આપણે શિવ પુરાણમાં જઈએ કે એની પહેલા આપણે ગરુડ પુરાણમાં જઈ શકીએ. પણ તમે જે જાણો છો એટલી જ માઇથોલોજીને હાથમાં લઈને જો મારે વાત કરવી હોય, કારણ કે દેવી ભાગવત કે શિવ પુરાણ કદાચ તમે ન વાંચ્યું હોય પણ રામાયણ મહાભારતની કથાઓ આપણે બધાએ સાંભળી છે અને આપણે જાણીએ છીએ. ગરુડ પુરાણમાં એક કથા છે, બહુ ઇન્ટરેસ્ટિંગ કથા છે માધવીની. મને ખબર નથી તમે લોકોએ સાંભળી છે કે નથી સાંભળી, પણ ગાલવ નામનો એક છોકરો છે જે ભણે છે ગુરુ પાસે, ગૌતમ ઋષિ પાસે. અને ભણીને જ્યારે ગ્રેજ્યુએટ થાય છે ત્યારે ગૌતમ ઋષિને પૂછે છે કે મારે તમને કંઈ આપવું છે ગુરુ દક્ષિણા સ્વરૂપે. ગુરુ કહે છે તું બહુ ગરીબ છે, મારે તારી પાસેથી કંઈ જોઈતું નથી, જ્ઞાનનું મૂલ્ય ન હોય. ના ના, તમે કંઈક માંગો. ગુરુ ફરી કહે છે કે જ્ઞાનનું મૂલ્ય ન હોય, તું જા, મારે તારી પાસેથી કંઈ નથી જોઈતું. ફરી કહે છે કે મને કંઈક આપો. અરે હું કંઈક આપું, તમે કંઈક લો, તમે કંઈક માંગો, તમે કંઈક માંગો. અને અંતે ગૌતમ ઋષિ ગુસ્સે થઈને એને કહે છે કે મને એવા 800 ઘોડા લાવી આપ જે દૂધ જેવા સફેદ હોય અને એને 9 જગ્યાએ ડાઘા હોય. એક કાન, એક પગ, એક પીઠ, પૂંછડી, આવા 9 જગ્યાએ જેને ચંદ્ર હોય એવા દૂધ જેવા સફેદ ઘોડા મને 800 લાવી આપ. ઇમ્પોસિબલ છે આ વાત. ગાલવ નીકળે છે, તપાસ કરે છે. 800 ઘોડા પૃથ્વી પર છે, પણ એ મેળવવા કેવી રીતે? એટલે સૌથી પહેલા યયાતિ પાસે જાય છે અને જઈને કહે છે કે મને 800 ઘોડા જોઈએ છે. યયાતિ એને કહે છે કે મારી પાસે ઘોડા નથી, 200 જ ઘોડા છે. પણ એ ઘોડાના બદલામાં હું તને મારી દીકરી આપું છું જેનું નામ માધવી છે. અને આ માધવીને એવું વરદાન છે કે તું એને જેને પણ સોંપીશ એને એ એક પુત્ર આપશે અને પુત્ર આપ્યા પછી એ ફરીથી વર્જિન થઈ જશે, ફરીથી અક્ષત્રિયોની થઈ જશે અને તું એને બીજે ટ્રેડ કરી શકીશ. કથા બહુ લાંબી છે. મુદ્દો એ છે કે તમે જ્યારે કશું આપવાને સક્ષમ ન હો ત્યારે એનાથી વધુ કમિટમેન્ટ કરવું એ જિંદગીની મોટામાં મોટી ભૂલ છે. આપણને એમ લાગતું હોય કે આપણે 500 રૂપિયા પગાર આપી શકીશું આપણા એમ્પ્લોયને, તો મેનેજમેન્ટનો નિયમ એમ શીખવે છે કે 400 થી શરૂ કરવું અને 100 રૂપિયા સિલ્લકમાં સાચવવા. કાલે ઉઠીને કદાચ તમને બીજી કોઈ જરૂર પડે. ગૌતમ could not pay. He knew he cannot pay and still he committed and still he insisted on paying. Why would we get into that? એવી ડેટ ઊભી કરવાનું કોઈ કારણ નથી. એ તમને માઇથોલોજી શીખવે છે. ઓવર કમિટ ન કરવું એ તમને માઇથોલોજી શીખવે છે. ટોલ ક્લેમ ન કરવા એ પણ તમને માઇથોલોજી શીખવે છે. તમારી કંપનીને જે પોસાતું હોય, તમારી કંપની જે કરી શકતી હોય એટલું જ કરવું. અમે જ્યારે હું હિન્દુસ્તાન થોમ્સનમાં કામ કરતી હતી ત્યારે એક ઇન્ટરવ્યુ સેશન અમે મોક ડિઝાઇન કરેલું. એમાં એક પેન આપીને એક યંગ છોકરાને એવું કહેવામાં આવ્યું કે સેલ ધીસ ટુ મી. રોનન દાશુ વોઝ માય બોસ અને એને એવું કહેવામાં આવ્યું કે સેલ ધીસ ટુ મી. એટલે પેલા છોકરાએ પેન હાથમાં લઈને કહ્યું કે ઇટ્સ અ મેજિકલ પેન સર. એટલે રોનને કહ્યું યુ મે લીવ. એના ગયા પછી I was just there as an observant. I was supposed to be a part of the training. So I said, why did you say that, sir? So he said he's conning. He knows this is not a magical pen.
I'm sorry. He knows it's not a magical pen and he started with it. That means he's going to con people later. જે નથી તે વેચવાનો પ્રયત્ન એ માણસને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન છે અને મૂર્ખ બનીને એક વાર ખરીદશે પ્રયોગ કરવા ખાતર. જેવું એને સમજાશે કે આ ખરીદવા લાયક નથી એવું એ આવી રહેલા 500 કસ્ટમરને રોકી દેશે કે નહીં લેતા, ફસાઈ જશો. જેવું મેં તમને ફેર એન્ડ લવલી વિશે કહ્યું કે કેટલાને ખબર છે તો બધાએ હાથ ઊંચો કરે. 20 વર્ષ સુધી ફેર એન્ડ લવલી વેચ્યા પછી હવે એ લોકો કહે છે કે બહુ હો ગયા ફેરનેસ. કેમ? કારણ કે પ્રોડક્ટ સેચ્યુરેટ થઈ ગઈ. સમજાય છે બધાને? જે પ્રોડક્ટ સેચ્યુરેટ થઈ ગઈ એ પ્રોડક્ટને માર્કેટ ડિસ્કાર્ડ કરે એ પહેલા એમને ડિસ્કાર્ડ કરે. બિફોર ધ માર્કેટ થ્રોઝ ધ પ્રોડક્ટ they have spoken in the place of the buyer and said કે बहुत हो गया fairness. બહુ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ઓફ ધ લાઈફ ઇઝ કે બાયર અને કન્ઝ્યુમર હંમેશા જુદા હોય છે. તમે ભણ્યા છો બોનવીટા ખરીદે માં, કન્ઝ્યુમ કોણ કરે? ડાયમંડ ખરીદે પતિ. હસી નાખો, વાંધો નહીં, આટલો ડરી ડરીને હશે છે બધા. ખરેખર નથી લેવાનું. વોશિંગ મશીન માં હવે એક નવા કન્ઝ્યુમરને એન્ટર કર્યો છે. કેટલા લોકોએ એડ જોઈ? मुझे ऐसा वॉशिंग मशीन चाहिए जो ये भी चला सके. A new user, a new consumer has been entered in the market. The wife says that the husband also should be able to operate the washing machine. So the new consumer has entered. અત્યાર સુધી washing machine was a product for women. Now there is a new consumer for washing machine who says કે એને પણ આવડવું જોઈએ, સાદું બતાવો. So mythology teaches you that every time you come with a new product, there are new consumers in the story. આજે મેં રામ કથા સાંભળી, આજે મેં મહાભારતની કથા સાંભળી, આજે મેં કૃષ્ણ કથા સાંભળી. હું શું કરીશ? મારા બાળકને કૃષ્ણ કથા કહીશ, મારી માને કહીશ કે રામ કથા સાંભળી, જોરદાર સાંભળવા જેવું છે, તને સારું લાગશે. અને હું જે કથા સાંભળીને આવીને મને એમ થાય બકવાસ કરે છે, માથું દુખાડ્યું પેલા ભાઈએ 3 કલાકો બેઠી, હું શું કરીશ? એના કન્ઝ્યુમર કાપી નાખીશ. સો માઇથોલોજી હેઝ ઇવન ધીસ કે એની પાસે સેલેબિલિટી છે, એની ડ્યુરેબિલિટી છે. એફએમસીજી જેટલા લોકો ભણ્યા છે એ બધાને ખબર છે કે માઇથોલોજીથી વધારે ફાસ્ટ એફએમસીજી બીજું છે જ નહીં. તમે જે વેચો તે વેચાઈ જાય અને તમે જે વેચો તે વપરાઈ જાય. આજે રામકથા સાંભળી એટલે તમે ફરી નહીં જાઓ? કેટલા લોકો કેટલી વાર એકની એક કથા સાંભળ્યા જ કરે છે અને એકની એક કથામાં ક્યાંય બાપુ એવું તો કહેતા જ નથી કે હવે રામ ધનુષ્ય નથી તોડતા અને લક્ષ્મણ તોડે છે અને સીતાના વિવાહ લક્ષ્મણ આ વખતે ચેન્જ કરી નાખ્યું. એની એ જ કથા છે, એની એ જ ટૂથપેસ્ટ છે, એનું એ જ બોનવીટા છે, એનું એ જ સાબુ છે, કશું જ નવું નથી. અને છતાંય કસ્ટમર પાછો આવે છે. એનું સૌથી મોટું કારણ શું છે? કારણ કે એમાં કશુંક એવું છે જે ડ્યુરેબલ છે, એમાં કશુંક એવું છે જે ટકે છે, એમાં કશુંક એવું છે જે તમે કેરી હોમ લઈ જાઓ છો.